નમસ્કાર, હું કિરીટ દુધાત. આજે મારે તમને ઘનશ્યામ દેસાઈના વાર્તા સંગ્રહ ટોળું વિશે વાત કરવાની છે. તમારા અભ્યાસક્રમમાં આ સંગ્રહ ચાલે છે, એ માટે જેમણે પણ આ સંગ્રહની પસંદગી અભ્યાસક્રમમાં કરી છે તેમને અભિનંદન આપું છું. વળી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શરીફા વીજળીવાળા, એમના સાથીદારો નરેશ શુક્લ, પન્ના ત્રિવેદી અને ભરત ઠાકોર જેવા અધ્યાપકોને હું આભારની લાગણી વ્યક્ત કરું છું કે આપણા એક મહત્ત્વના વાર્તાકાર વિશે વાત કરવાની મને તક આપી. ઘનશ્યામ દેસાઈ આપણા આધુનિક ગુજરાતી સાહિત્યના એક મહત્ત્વના સર્જક છે અને મધુરાય, ચંદ્રકાંત બક્ષી અને સુરેશ જોશીની સાથોસાથ એમનું પણ ટૂંકી વાર્તાના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન છે. એમની જીવન ઝરમર ટૂંકમાં જાણી લઈએ. એમનો જન્મ 4 જૂન 1934ના રોજ એમના વતન દેવગઢ બારિયા ખાતે થયો હતો. એમણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દેવગઢ બારિયા ખાતે લીધું. ત્યારબાદ BA અને MA એમણે મુંબઈ અને વડોદરાથી કર્યું. એમણે શરૂઆતમાં શિક્ષક તરીકે નોકરી કરી હતી. ત્યારબાદ અમેરિકન સાંસ્કૃતિક સંસ્થા USISમાં પણ એમણે સેવા બજાવી હતી. પણ ગુજરાતી સાહિત્ય એમને યાદ રાખશે ભારતીય વિદ્યાભવનના માસિક મેગેઝિન નવનીત સમર્પણના તંત્રી તરીકે. એમણે નવનીત સમર્પણના તંત્રી તરીકે સુદીર્ઘ સેવાઓ આપી અને આધુનિક ગુજરાતી સાહિત્ય અને ત્યારબાદ અનુઆધુનિક ગુજરાતી સાહિત્યને નવનીત સમર્પણના પાનાઓ ઉપર સ્થાન આપવામાં એમની ઘણી અગત્યની ભૂમિકા રહી છે. અત્યારે એમણે જે લેખકોને પાસેથી એમનું ઉત્તમ કઢાવ્યું, એવા લેખકોની યાદી કરવા બેસીએ તો પણ આ વક્તવ્યનો સમય પૂરો થઈ જાય, એટલે હું એમાં જતો નથી. પરંતુ નવનીત સમર્પણના તંત્રી તરીકે એમની ઓળખ છે એ કાયમ રહેશે. એમણે પસંદ કરેલી, આમ તો 1977 સુધીમાં એમણે ઘણી વાર્તાઓ લખેલી અને 1977 પછી પણ એમનું લખાણ તો ચાલુ જ રહેલું. પણ 1977 સુધીમાં એમણે જે અસંખ્ય વાર્તાઓ લખેલી એમાંથી 20 વાર્તાઓ પસંદ કરીને એમણે ટોળું નામનો જે વાર્તા સંગ્રહ પ્રસિદ્ધ કરાયો. આ વાર્તા સંગ્રહની પહેલી આવૃત્તિ RR શેઠ દ્વારા થયેલી છે. આ વાર્તા સંગ્રહ એમનો પ્રસિદ્ધ થયો, એનાથી ગુજરાતી ટૂંકી વાર્તાના આધુનિક સર્જક તરીકે એમનું સ્થાન અચળ અને કાયમી બન્યું છે. ત્યાર પછી પણ એમણે ટૂંકી વાર્તાઓ લખી છે, પણ ટોળુંની 20 વાર્તાઓને બાદ કરતાં એમણે પછી કોઈ બીજો વાર્તા સંગ્રહ પ્રસિદ્ધ કરવાનું યોગ્ય સમજ્યા નહોતા. એમનું અવસાન 29 એપ્રિલ 2010ના રોજ થયું અને એમના ચાહકોની ખૂબ જ ઈચ્છા હતી એટલે શિરીષ પંચાલ જેવા વિદ્વાનની મદદ લઈને એમની અપ્રસિદ્ધ વાર્તાઓમાંથી પસંદ કરેલી કેટલીક વાર્તાઓનો સંગ્રહ બંધ બારણા પ્રસિદ્ધ થયો. એ પણ ગુજરાતી આધુનિક ટૂંકી વાર્તાનું એક અગત્યનું પુસ્તક ગણાય. પરંતુ અહીં ફરીથી ભાર આપીને કહું છું કે ઘનશ્યામ દેસાઈએ પોતે પસંદગીની મહોર મારી હોય એવી આ 20 વાર્તાઓ છે. ઘણા સર્જકો એવા હોય છે
કે એકથી વધારે સંગ્રહો આપે અને એમની કીર્તિ ટૂંકી વાર્તાના લેખક તરીકે જામે. જેમ કે ચંદ્રકાંત બક્ષી. ચંદ્રકાંત બક્ષીનો કોઈ એકલ દોકલ વાર્તા સંગ્રહનું નામ દેવાને બદલે આપણે એમની સમગ્ર વાર્તાઓમાંથી વાર્તાકાર તરીકેની એમની જે છબી ઊભી થાય છે એને આપણે પ્રમાણીએ છીએ. તો કેટલાક વાર્તાકારો એવા છે કે જેમનું એક પુસ્તક પણ ક્યારેક તો યુગ પ્રવર્તક સાબિત થાય છે, જેમ કે સુરેશ જોશીનું ગૃહ પ્રવેશ. એ રીતે મધુરાયનું બાંસી નામની એક છોકરી. આ બંને સંગ્રહો અને ઘનશ્યામ દેસાઈનો ટોળું નામનો સંગ્રહ એવો છે. આ એક જ સંગ્રહે આ ત્રણેયની અને ખાસ તો ઘનશ્યામ દેસાઈની આધુનિક વાર્તાકાર તરીકેની છબી ગુજરાતી સાહિત્યમાં સ્થાપિત કરી આપી. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તા જયંતી દલાલ અને જયંત ખત્રીથી શરૂ થઈ અને સુરેશ જોશીએ ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહ પ્રસિદ્ધ કર્યો અને ખાસ તો એની પ્રસ્તાવના તરીકે એમણે આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના લક્ષણો જે સ્થાપિત કરી આપ્યા, એના આધારે આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાની એક વિભાવના આપણે ત્યાં પ્રબળ બની છે. આ વિભાવના હતી, પણ પોતાના સર્જન થકી મધુરાય, ઘનશ્યામ દેસાઈ, કિશોર જાદવ અને અન્ય વાર્તાકારોએ આ વિભાવનાને મૂર્ત સ્વરૂપ આપ્યું. એટલે કે જે આધુનિક મનુષ્યની સમસ્યાઓ હતી, નિસ્સારતા, એકલતા, માણસ પોતે સાવ લઘુ બની ગયો છે, એ પ્રકારની જે આધુનિક મનુષ્યની છબીને ઉપસાવવાનું કામ ઘનશ્યામ દેસાઈની આ ટોળું વાર્તા સંગ્રહ દ્વારા સારી રીતે, સરસ રીતે થયું છે એમ આપણે કહી શકીએ. 1977 એટલે 23 વર્ષ એ અને 22 વર્ષ 21મી સદીના, તો લગભગ 55 વર્ષ પછી પણ ઘનશ્યામ દેસાઈની કાગડો, ગોકળજીનો વેલો, રેણ, મૂર્છા અને ટોળું જેવી વાર્તાઓ આપણને આજે પણ આધુનિક હવામાનની એ તાજી લહેરમાં ખેંચી જવા માટે સમર્થ છે. અને આ વાર્તાઓ જ્યારે જ્યારે પણ આપણે વાંચીએ છીએ ત્યારે આપણને એ સમયની આધુનિક આબોહવા શું હતી અને ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિક કઈ રીતે બની, એના પગરણ, એના ચિહ્નો, એની એક વિભાવના, એનો વિચાર આપણને ઘનશ્યામ દેસાઈની ટોળું વાર્તામાંથી મળી રહે છે. પ્રથમ એટલે મારા વક્તવ્યનો મેં આ રીતે એક ડિઝાઇન નક્કી કરી છે કે પ્રથમ ઘનશ્યામ દેસાઈની બધી વાર્તાઓ વિશે ટૂંકમાં વાતો કરીશું અને ત્યારબાદ આ વાર્તાઓમાંથી પ્રગટ થતા આધુનિક વલણો એમની વાર્તામાં સુપેરે કેવી રીતે પ્રગટ થાય છે એની ચર્ચા કરીશું. તો આપણે ઘનશ્યામ દેસાઈની એક પછી એક વાર્તાઓ લઈ અને એની ટૂંકમાં ચર્ચા કરીએ. પહેલી વાર્તા છે કાગડો. કાગડો વાર્તા આપણને કાફકાની વિલેજ ડૉક્ટરની એક ભયાનક, અદ્ભુત અને ફેન્ટસીથી ભરપૂર સૃષ્ટિમાં જાણે લઈ જતી હોય એવું લાગે. એટલે કે આ બંને વાર્તાઓની અસર એક સરખી છે. વાર્તાઓનું થીમ જુદું છે, વાર્તાઓની ટ્રીટમેન્ટ જુદી છે. એટલે વિલેજ ડૉક્ટર છે એની અસર
કાગડો નામની વાર્તા પર છે એમ કહેવાનો મારો આશય નથી, પરંતુ એ વાર્તા વાંચતા જે ભયાનક અને ફેન્ટસીની એક સૃષ્ટિમાં આપણો પ્રવેશ થાય છે, એ રીતે ઘનશ્યામ દેસાઈની કાગડો વાર્તા પણ આપણને એવી જ એક સૃષ્ટિમાં લઈ જાય છે. અહીં શું છે? ઘટના તો સીધી સાદી છે, અથવા તો સુરેશભાઈ કહે છે એમ ઘટનાને જાણે ઘટનાનો તદ્દન લોપ કરી નાખ્યો હોય એ પ્રકારે આ વાર્તા લખાયેલી છે. વાર્તા શરૂ થાય છે ત્યારે એક માનવી, એટલે જેના મુખે વાર્તા કહેવાય છે તે નાયક આપણે કહીએ, તો નાયક દરિયા કિનારે રેતીમાં પોતાનું શરીર અડધું ઢંકાઈ ગયું છે રેતીના કણોથી, એ રીતે દટાઈને પડ્યો છે. એને દૂર એક કાળું ટપકું દેખાય છે. એ જુએ છે કે એક નાનો કાગડો પોતાના તરફ ઉડતો ઉડતો આવી રહ્યો છે, અને નજીક આવે છે અને એના ગોઠણ પર બેસે છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે પ્રથમ દ્રષ્ટિએ જે નાનો દેખાતો હતો એ કાગડો એક ભયંકર કાગડો છે, મોટા કદનો કાગડો છે, અને કાગડો ધીમે ધીમે આ રેતીમાં અડધા દટાયેલા નાયકને અંગોને ઠોલે છે, વેરવિખેર કરે છે, એનું લોહી પીવે છે, એનું માંસ ખાય છે. આ પીડા અસહ્ય થઈ જતાં છેવટે નાયક એમાંથી છૂટવાના ધમપછાડા કરે છે, અને કોઈ પણ રીતે ત્યાંથી રેતીમાંથી એ ઊભો થઈને નાસી છૂટવા, કહો કે કાગડાની જેમ ઉડી અને નાસી છૂટવામાં સફળ થાય છે. એ રીતે ઉડતો ઉડતો નાયક જાણે કાગડાનું રૂપ ધરીને એક દરિયા કિનારે આવી પહોંચે છે, અને એના પેટમાં એટલો ભૂખનો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો છે કે એને તાત્કાલિક કશું ખાવાની ઈચ્છા થાય છે. એ ભક્ષ્ય શું હોઈ શકે એ જોવા માટે આજુબાજુ એ નજર ઠેરવે છે, તો એને દૂર રેતીમાં એક અડધો દટાયેલો માણસ પડેલો દેખાય છે. એટલે કે કથાની શરૂઆતમાં રેતીમાં અડધો દટાયેલો માણસ જે એક કાગડાથી ખવાય છે, એ વાર્તાને અંતે એ માણસ, અડધો ખવાઈ ગયેલો માણસ, જાણે કાગડાનું રૂપ ધરીને આવ્યો હોય અને રેતીમાં પડેલા અન્ય કોઈ અડધા દટાયેલા માણસને ખાવાની ક્રિયા કરતો હોય, એ રીતે આ વાર્તા રજૂ થઈ છે. અહીં એક બિંદુથી શરૂ થઈને સીધી લીટીએ વાર્તા ન ચાલતા એક ગોળાકાર પૂરું કરે છે. લેખકને ભાન થાય, નાયકને ભાન થાય છે કે દરિયા કિનારે પોતે રેતીમાં અડધો પડધો પડ્યો, દટાયેલો પડ્યો છે, ત્યારથી શરૂ કરીને તે એ પોતે જ કાગડો થઈ અને આ રીતે રેતીમાં અડધા દટાયેલા અન્ય મનુષ્યને ખાવાની, ક્ષત વિક્ષત કરવાની કોશિશ કરે છે. એ એક વર્તુળાકારે અહીં વાર્તા પૂરી થતી હોય એવી લાગે. અહીં વર્તુળ પૂરું થાય છે, પણ માણસ, વાચકના મનમાં વાર્તા પૂરી નથી થતી, અને આ અડધો દટાયેલો મનુષ્ય કોણ હતો ને એમાંથી એનું કાગડામાં કેવી રીતે રૂપાંતર થયું, અને એ ફરીથી અડધા દટાયેલા બીજા મનુષ્યને ખાવા માટે કે ભક્ષ્ય કરવા માટે કેમ તૈયાર થયો, એનું એક આખું એક રહસ્યમય, આધુનિક વાર્તાઓનું એક લક્ષણ એવું હતું કે એ ઘટનાઓના કાર્યકારણમાં નહોતી જતી. એટલે આ ઘટના આ રીતે આમ કેમ બની એ કહેવાની પોતાની ફરજ છે એવું નહોતી સમજતી, પણ સરસ રીતે એક દ્રશ્યાવલી રચી અને આપણા મગજમાં એ કાયમ માટે યાદ રહી જાય એ પ્રકારના દ્રશ્યો સર્જતી વાર્તાઓ આધુનિક વાર્તા કળાનું લક્ષણ છે.
અને એવી વાર્તાઓમાં કાર્યકારણના સંબંધ વગર પણ જે વાર્તા આપણને ઊંડે સુધી અસર કરી જાય છે એ પ્રકારની વાર્તા આ કાગડો છે. અને એ એકવાર વાંચ્યા પછી કદી આપણાથી ભૂલાય તેવી નથી. એટલે સંગ્રહની પહેલી જ વાર્તા કાગડોથી ઘનશ્યામ દેસાઈ આપણા મન પર ઊંડી અસર મૂકી જાય. આ સંગ્રહની બીજી વાર્તા ગોકળજીનો વેલો છે. આ એક અદ્ભુત વાર્તા છે અને ગુજરાતીમાં આ પ્રકારની વાર્તાઓ બહુ ઓછી લખાયેલી છે. ગોકળજીનો વેલો, વેલો એટલે કે કુટુંબ આંબો. અહીં લેખક વાત આધુનિક માણસના અસ્તિત્વની નિરર્થકતાની કરે છે, પરંતુ એ કહેવા માટે એમણે જે કથા વસ્તુ પસંદ કર્યું છે, થીમ પસંદ કર્યું છે, એ જાણે કે પોતાના બાપ દાદાની કોઈ સ્મૃતિ કથા કહેતા હોય અથવા પોતાની આત્મકથાનું એક પ્રકરણ કહેતા હોય એ રીતે લખી છે. આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગની આત્મકથાઓમાં પોતાના વડીલો વિશે, પોતાના બાળપણ વિશે જે વાત કરવામાં આવે છે એ ભાવ વિભોર થઈને ક્યાંક તો લાગણી વેડામાં સરી જઈને વાત કરતા હોય એ રીતે કરવામાં આવે છે. તો આવી લેખન પદ્ધતિની મશ્કરી કરતા હોય એ રીતે, એની ઠઠ્ઠા ઉડાડતા હોય એ રીતે ગોકળજીનો વેલોમાં પણ લેખકે આ શૈલી અપનાવી છે. એમાં પોતાના દાદાના દાદા ગોકળજીની વાત છે. ગોકળજીની એક આમ કહીએ તો એક સાંજના રોજ એમનાથી થયેલી ભૂલની વાત છે. પણ એ પહેલાં ગોકળજી વિશે એ વાત કરે છે ત્યારે સંસ્મરણ કહેવાની જે ગુજરાતીમાં પ્રથા છે એની મશ્કરી કરતા હોય એ રીતે કહે છે કે એક જગ્યાએ લખે છે કે દરવાજે એમણે બંધાવેલી ગોકળજીની વાવ હજી એ મીઠું સાકર જેવું પાણી આખા ગામને પાય છે. એટલે કે આ એક દંતકથાનો આશ્રય લીધો હોય એવું લાગે. તો બીજા પોતાના એક વડીલ છે વલ્લભજી, એના વિશે લેખક કહે છે કે વલ્લભજી કે જેમણે પછીથી સફેદ ચોફાળ માથે ઓઢી બારણે ગુપચુપ બેસી નાદારી નોંધાવી અને બાપનું કેટલુંક ધન ફાનાફાતિયા કરેલું. એ રીતે લેખક પોતે જ કહે છે કે કોઈ આધુનિક ચિત્રકારે માત્ર પીંછીના આડા ઊભા લસરકાથી દોર્યું હોય એવું એમના વડવાઓનું આ ચિત્ર છે. અને એ ચિત્ર શબ્દોમાં નહીં આપતા, એટલેથી જ ન અટકતા લેખકે ગોકળજીનો વેલો પણ વાર્તામાં દોરી બતાવ્યો છે, ટૂંકી વાર્તામાં. અને ખરેખર ઘનશ્યામ દેસાઈની ટૂંકી વાર્તા એ ટૂંકી વાર્તા જ હોય છે, કારણ કે ભાગે જ 6 કે 7 પેજથી આગળ ચાલતી હોય છે. અને એટલામાં લેખકે આટલા લાઘવથી જે લેખકે પોતે કહેવાનું હોય છે એ બહુ સરસ રીતે કહી શકે છે. તો આ ગોકળજીનો વેલોમાં એમણે ગોકળજીથી શરૂ કરીને પોતાના સુધી કોણ કોણ સ્ત્રી અને પુરુષ થઈ ગયા એનો એક કુટુંબ આંબો પણ દોરી બતાવ્યો છે. એટલે આવા વિવિધ વડવાઓ, ગોકળજી એના આદિપુરુષ અને પછી પોતાના સુધી આવતા વિવિધ વડવાઓ, ફઈઓ, એનું ચિત્ર એમણે દોરી બતાવ્યું છે. આ આખી વાત એક રીતે જો કોઈ ભોળો ભાવક વાંચે તો જાણે કોઈ રોમાંચક સ્મરણ કથા વાંચતો હોય એ રીતે લાગે. પણ તમારી જેવા વાચક જ્યારે વાંચશે ત્યારે એમને ખ્યાલ આવશે કે આમાં એ પ્રકારના લખાણોની એક ઠઠ્ઠા મશ્કરી કરવામાં આવી છે. હવે મૂળ વાત તો એવી છે કે ગોકળજીનું સગપણ એના ઘરથી 5મા ઘેરે રહેતા એક સુંદર કન્યા સાથે થયેલું હતું અને એમના લગ્ન થવાના જ હતા. પરંતુ એક ચોમાસાની સાંજે ધીમો ધીમો ત્રમજમ વરસાદ વરસતો હોય છે. ગોકળજી કદાચ 20 મણની તળાઈમાં ઊંઘ્યા હશે અને કંઈક એવું ઘીવાળું તેલવાળું ખવાયું હશે કે ગોકળજી 1 કલાક માટે ગાઢ ઊંઘમાં સરી પડે છે. એ દરમિયાન વરસાદ ધીમે ધીમે વધતો ધોધમાર વરસાદનું સ્વરૂપ લઈ લે છે અને ગોકળજીના
ઘર આગળ એમણે આડો કરેલો પાણી જવા દેવાનો પથ્થરો જે આડો કરેલો હતો એમાં પાણી ભરાઈ જાય છે અને ગોકળજીની શેરીમાં પહેલાં ઘર, બીજા ઘર, ત્રીજા ઘર તો ઠેઠ સાસરાના ઘર સુધી આ પાણી ભરાતું લોકોના ઘરમાં ઘૂસી જાય છે. અને કલાક પછી ગોકળજી જાગે છે અને આ પથ્થરો હટાવી લે છે અને પાણીને નીકળવાની જગ્યા તો મળી રહે છે. પરંતુ થાય છે એવું કે આ બધા જ્યારે માથાકૂટો ચાલતી હતી ત્યારે એના સસરા પોતાના વિશે કશુંક ઘસાતું બોલ્યા એવો ગોકળજીને વહેમ પડે છે. એટલે ચોકસાઈ નથી પણ વહેમ પડ્યો, એનાથી ખોટું લાગે છે અને પોતાનું મૂળ સગપણ તોડી નાખે છે અને અચાનક બીજી કોઈ સ્ત્રી, જટી દાદી સાથે એ વિવાહ કરે છે અને એ વિવાહથી થયેલા સંતતિ તે આ ગોકળજીનો વેલોમાં બતાવેલા 8-10 સ્ત્રી પુરુષો અને આ સંતતિ પોતા સુધી આવે છે. એટલે પોતાના અસ્તિત્વની થી સભાન આ નાયક, આ કથક એમ કહે છે કે હજી પણ જ્યારે ધીમે ધીમે આછો વરસાદ વરસતો હોય અને એકલો બેઠેલો હું મારી હયાતી વિશે વિચાર કરતો હોઉં ત્યારે ઘણીએ વાર મારા વડદાદાના ખભા પર હાથ મૂકી મિત્ર ભાવે કાકલુદી કરતો હોઉં એમ મારાથી મનોમન બોલી જવાય છે કે ભલાદમી ઉઠાવી લે ને પથ્થરો. એટલે કે ગોકળજી તે દિવસે પથ્થરો મૂકી અને ઊંઘી ન ગયા હોત તો એમના લગ્ન મૂળ જે સ્ત્રી સાથે થવાના હતા એમાંથી લેખકનો જન્મ તો થવાનો જ નહોતો, કારણ કે લેખકનો જન્મ તો જટી દાદી સાથે લગ્ન થવાથી થયો. એટલે આ 1 કલાકની ઊંઘ, એક નાનો એવો અકસ્માત, એક વેણથી ખોટું લાગવાને લીધે જે રીતે કથા આગળ ચાલતી નાયક સુધી, કથક સુધી પહોંચે છે અને કથકનો જન્મ થાય છે એ વાત સુધી પહોંચે છે, એને કારણે આ આખી ઘટના એક જુદું સ્વરૂપ લઈ લે છે અને એનાથી લેખકને પોતાના અસ્તિત્વને અનઅસ્તિત્વમાં, પોતાને જન્મવું જ નથી, પોતાને આ જીવન જોઈતું જ નથી, પોતાને આ દુનિયામાં પ્રવેશ કરવો જ નથી એવી એક લાગણીથી એ જાણે કહેતા હોય પોતાના વડીલ ગોકળજીને કે ભલાદમી આ પથ્થરો ઉઠાવી લે ને. એટલે આવો જો કોઈ પથ્થરો ઉઠાવી લેવામાં આવે તો પોતાને જન્મ અને જન્મથી પછી મળેલી બધી યાતનાઓમાંથી છૂટી જવાનો જાણે એક વિનંતી કરતા હોય એ રીતે લેખક આ વાર્તા કહે છે. એટલે અહીંયા તમે જોશો કે એક આપણા જન્મ માટે, આપણે જેના માટે બહાદુરી ભરેલી ઘણીવાર તો બડાશ પણ હાંકતા હોઈએ એવા કારણના મૂળમાં એક નાની એવી આવી 1 કલાકની ઘટના પણ રહેલી હોય છે અને એ નિવારી શકાય તો આપણા અસ્તિત્વ અને એ અસ્તિત્વથી ઊભી થયેલી સમસ્યાઓ પણ નિવારી શકાય એમ છે. એટલે આ એક એબ્સર્ડિટીની કક્ષાએ પહોંચતી કથારસથી ભરપૂર એવી આ ટૂંકી વાર્તામાં ઘનશ્યામ દેસાઈએ આપણા અસ્તિત્વની આકસ્મિકતાનો જાણે તાગ કાઢ્યો હોય એવી આ વાર્તા બની છે. આવી બીજી એક વાર્તા તુકા માણે કરીને છે. તુકા એટલે તુકારામના અભંગની જેમાં વાત કરવામાં આવી છે, જેનો આધાર લઈને વાત કરવામાં આવી છે એવી આ વાર્તા તુકા માણે પણ આધુનિક માણસના અસ્તિત્વની, એના જીવન અને મૃત્યુની એક સરસ વાત કરે છે. આ વાર્તામાં તુકારામનું એક અભંગ આવે છે જેનું ગુજરાતી આમ થાય છે કે બધું એક જ છે તુકા, બધું એક જ છે, જન્મ, લગ્ન અને મરણ. આપણને એમ થાય કે મરણ દુઃખનો વિષય છે, જન્મ અને લગ્ન આનંદનો વિષય છે, પણ આધુનિક વાર્તાકારને મન અથવા તો તુકારામથી જે એક પરંપરા શરૂ થયેલી એવા સંતોને અને અસ્તિત્વવાદી આધુનિક દર્શન જેમનું છે એવા મનીષીઓની પણ આ જ એક વિચારસરણી રહી છે. વાર્તા ટૂંકમાં આવું છે કે ગેન્યા નામનો એક મરાઠી છોકરો છે, યુવાન છે, એની માતા લક્ષ્મીબાઈનું અવસાન થાય છે. ત્યારે
જ્ઞાનીઓ છે એ પીઠામાં દારૂ પીતો હોય છે અને કોઈ છોકરો આવીને દોડતો આવીને કહે છે કે આ લક્ષ્મીબાઈ તો મરણ પામી. પછી એનું અંતિમ ક્રિયા કઈ રીતે આટોપવામાં શું શું બધું થાય છે, એટલે કે એનું જે ઠાઠડી છે એનો સરસામાન લેવા જવાનું, અને પછી એ માજીને બાંધીને પછી એની સ્મશાન યાત્રા કાઢવાની, અને સ્મશાન યાત્રા વખતે એક કરુણાજનક સંગીત વાગતું એ રીતે ઢોલ અને શરણાઈનો સૂર વગાડતા વગાડતા એ લોકો સ્મશાન તરફ એને લઈ જતા હોય છે, એનું વર્ણન છે. હવે આ જે સ્મશાન યાત્રા નીકળે છે એમાંથી લગભગ એકાદને બાદ કરતાં બધા દારૂ પીને છાકટા થઈ ગયેલા છે. પણ જાય છે એક વૃદ્ધ સ્ત્રીને સ્મશાન યાત્રામાં, એટલે એમાં જે સંગીત વગાડવામાં આવે છે અને સંગીત વગાડનારા છે એના મગજમાં દારૂની અસરથી કંઈક એવી કળ ગોઠવાઈ જાય છે કે એક મૃત્યુનું કરુણ સંગીત એ લોકો વગાડતા હતા, એને બદલે વગાડનારા છે એ લગ્નનું સંગીત વગાડવા માંડે છે. અને જે રીતે મૃતદેહને ઠાઠડીમાં સુવડાવીને લઈ જતા હોય છે ત્યારે ચાલતી વખતે જે ડાઘુઓના પગ જે રીતે પડતા હોય છે એને કારણે જે મરેલી લક્ષ્મીબાઈ છે એનું માથું આમથી તેમ હલી રહ્યું હોય છે, એટલે એ પણ જાણે તાલ પુરાવતી હોય એવું એક આખું દ્રશ્ય ઊભું થાય છે. અને આ મરણનું સંગીત ભૂલી અને ટૂંકા માણે આ વાર્તામાં લોકો લગ્નનું જાણે વરઘોડો નીકળ્યો હોય એવું સંગીત વગાડવા માંડે છે. એટલે જઈ રહી છે સ્મશાન યાત્રા અને સંગીત વાગી રહ્યું છે લગ્નનું. પછી તો કોઈને અચાનક ખ્યાલ આવે છે કે અરે આ શું થઈ ગયું, અને બધાને ટોકે છે અને પાછું પૂર્વવત મરણનું એટલે શોકાતુર જે સંગીત છે એ શરૂ થાય છે. પરંતુ અહીંયા આ બે ઘટનાઓની વચ્ચે લેખકે જાણે લગ્ન શું કે જન્મ શું કે મરણ શું એ બધું એક સરખું જ દુઃખદાયી છે, એક સરખું જ અર્થ વગરનું છે એવું એક આપણને આ વાર્તા દ્વારા એક આપણા મનમાં અસર છોડી જાય એવી વાત કરવામાં સફળ રહે છે. એટલે કે અસ્તિત્વવાદના જે દાર્શનિકો છે એ લગ્ન, મરણ, જન્મને જુદી જુદી રીતે જોતા નથી, પણ આપણી એક અનિયંત્રિત, જેના ઉપર આપણો કોઈ કાબૂ નથી એવી ક્રિયા તરીકે જુએ છે. એ વિચાર તો વિચારની રીતે બરાબર છે, પણ એને વાર્તામાં સફળતાપૂર્વક મૂકવો એ ઘનશ્યામ દેસાઈની ખૂબી છે, અને એમણે સરસ રીતે આખી વાત અહીં મૂકી આપી છે. આગળની વાર્તા જોઈએ તો રેણ પણ આવા જ ગોકળજીનો વેલો જેવા એક વિષયમાં અનસ્તિત્વની લેખકની કે નાયકની ઈચ્છાનું પ્રતિબિંબ પાડતી હોય એવી વાર્તા રેણ છે. પણ અહીં ઘટના બદલાઈ જાય છે, વાત કરવાની ઢબ બદલાઈ જાય છે, આખો લોકાલ બદલાઈ જાય છે. રેણ વાર્તા એક કિશોરના મુખેથી કહેવામાં આવેલી છે, અને એ પોતે જુએ છે કે પોતાના માતા અને પિતાનો જે સંસાર છે એ બહુ સુખી સંસાર નથી. એટલે માતા તો પૈસાદાર બાપની દીકરી છે, પણ આ ઘેર આવ્યા પછી એને હંમેશા દુઃખ જ વેઠવાનું આવ્યું છે. અને એના બાપા આ વેપારમાં સફળતા મળશે કે પેલા વેપારમાં સફળતા મળશે એવું જિંદગીભર આ એક પછી બીજો વેપાર બદલતા રહે છે, બધામાં ખોટ ખાધા કરે છે, અને છેવટે બધા જ વેપારમાં નિષ્ફળ થઈ અને ગરીબીમાં સબળતા હોય એ રીતે આખું કુટુંબ જઈ ચડે છે એની વાત છે. પણ લેખકને વાત ગરીબીની નથી કરવાની, લેખકને વાત કરવાની છે અનસ્તિત્વની. એટલે લેખક એવું કહે છે કે મારો એક મોટો ભાઈ પણ હતો જે કારણ કે પિતાનો મગજ ખૂબ જ તીતાલી હતો, એકદમ ગુસ્સે થઈ જાય એવો હતો, માતાને ખૂબ જ મારતા અને પછી બાળકોને પણ મારતા,
તો આવા પિતાના હાથે માર ખાઈ ખાઈને મોટો ભાઈ તો સમજણો થાય એ પહેલાં જ ઘેરથી નાસી ગયો હોય છે અને પાછળ આ એક ભાઈ વધે છે જે શરીરે ખૂબ જ નબળો છે અને જે નાસી ગયેલા મોટા ભાઈનું જાણે બીજું એક નબળું સ્વરૂપ હોય એવા પ્રકારનું એનો દેખાવ અને શારીરિક બાંધો છે. તો એ પોતાના પિતાને માતાનો આ રીતને દુઃખપૂર્વકનો સંસાર જુએ છે. અને આપણે ઘનશ્યામ દેસાઈની બીજી વાર્તાઓમાં પણ જોઈશું કે એમનું કોઈ દંપતી સુખી દંપતી નથી. હંમેશા એમના વચ્ચે શંકા, ઝઘડા અને એકબીજા પ્રત્યેનો દુર્ભાવ હોય એ રીતે એમના દરેક કપલ છે, દરેક દંપતી છે એ આ રીતનું જ જોવા મળે છે. એવું એક દંપતી આ વાર્તામાં ચિત્રિત કરવામાં આવ્યું છે, આ વાર્તામાં રજૂ કરવામાં આવ્યું છે. અને એના નિમિત્તે લેખકને જે વાત કરવી છે એ અસરકારક રીતે વાત કરવી છે. લેખકનું કહેવાનું એવું છે કે મારા પિતાજી આવા ક્રોધી સ્વભાવના હતા અને એમની મુખ્યત્વે 2 ટેવ હતી. એમાંથી ભાઈ તો ચાલ્યો ગયો છે, પણ એ ઘણીવાર ચૈતસિક સ્વરૂપે એટલે કથકના મનમાં એ હાજર થાય છે અને કથકને જે કંઈ કહેવાનું છે એમાં એ ટાપસી પણ પૂરે છે અને ક્યારેક માર્ગદર્શન પણ આપે છે. આ રીતે ચાલ્યો ગયેલો ભાઈ જે આ રીતે હાજર થાય છે એને કથકનો નાયકનો અલ્ટર ઈગો પણ કહી શકો, એનું પ્રતિરૂપ પણ કહી શકો. ફ્રોઈડે માનસશાસ્ત્રની થિયરી આપી એમાં કોઈ પણ વ્યક્તિનું પ્રતિરૂપ કેવું હોઈ શકે એની પણ એણે વાત કરી છે. એના માટે અલ્ટર ઈગો એવો શબ્દ વાપર્યો છે. એટલે માણસની જાણે એક જાત હોય એને મળતી આવતી અથવા એની વિરોધી બીજી જાત હોય એને લેખકો પોતાની રચના પ્રક્રિયામાં આ રીતે વ્યક્ત કરતા હોય છે. તો આ રીતે કથકનો સંવાદ એના ગેરહાજર ભાઈ સાથે જાણે હાજર હોય એ રીતે ચાલે છે. અને બંને એના બાપાની ક્યારેક મશ્કરી પણ કરી લેતા હોય છે. અહીં પણ એવી મશ્કરી કરે છે. બંને ભાઈઓ ખડખડાટ હસે છે કે આપણા બાપાને દર 15 મિનિટે ગરમા ગરમ ચા પીવા જોઈએ અને દર 15 મિનિટે ગરમા ગરમ પેશાબ કરવા જોઈએ. એટલે બંને ભાઈઓ હસતા હસતા મશ્કરી કરતાં કરતાં જાણે એક વિચાર મૂકે છે કે બાપાનું પેશાબ કરવાની જે અંગ છે ત્યાં કેમ રેણ ન કરી દઈએ. એટલે આ વાત તો મશ્કરીની છે, મજાકની છે, પણ આ દ્વારા લેખક જે કહેવા માગે છે એ છે કે પાત્ર પોતાના અસ્તિત્વની એક નિષ્ફળતા, વિફળતા અનુભવી શકે છે અને પોતે એવું ઈચ્છે છે કે પોતાના જન્મ ઉપર તો કાબૂ નથી, પણ ધારો કે જો પોતે નક્કી કરી શકતો હોય તો પોતાના પિતાનું જે પ્રજનન અંગ છે ત્યાં જ રહેણ કરી દેવામાં આવે એટલે પોતાના પિતાનું કોઈ વીર્ય ન બહાર નીકળે અને એ રીતે પોતાનો જન્મ પણ ન થાય. એટલે ગોકળજીના વેલામાં જેમ પથ્થરો હટાવી દઈ અને પોતાનો જન્મ અટકાવવાની વાત હતી એમ અહીં પિતાજીના ગુપ્તાંગને રહેણ કરી દઈને પોતાનો જન્મ અટકાવી દેવાની જાણે વાત હોય એ રીતે એક આ આધુનિક સર્જકોને પ્રિય અનસ્તિત્વનું આ થીમ છે એ એક વાર્તામાં સફળ રીતે અહીં લેખક રજૂ કરી શક્યા. આધુનિક સર્જકને બધું સુંદર, મનોહર, શુભદાયી હોય એવું નથી. એનું વધારે ધ્યાન તો જિંદગીની ગંદકી છે, કુત્સિત છે, જે ન ગમે એવી વસ્તુઓ છે એનું ચિત્રણ કરવા તરફ પણ રહેલી છે. તો લેખકની એવી એક વાર્તા ફરી એક વાર શીર્ષકથી છે એ બહુ જ એ રીતે સરસ છે. અહીં લેખક છે એટલે કથક છે અને
એની પત્ની લીના છે. ત્રીજું એક પાત્ર અતુલ છે. અતુલ એ કથકનો મિત્ર છે અને એના ઘરથી થોડેક દૂર રહે છે. એ રંગીલા સ્વભાવનો છે અને એને કોલેજમાં ઘણી છોકરીઓ સાથે સંબંધ હતા. એટલે લેખકને પસંદ નથી કે પોતાના લગ્ન લીના સાથે થયા પછી અતુલ સાથે સંબંધ રહે, કારણ કે અતુલ પોતાની પત્નીને ભૂલવી જશે એવું એના મનમાં ઠસી ગયું છે. એ વાત સાચી હોય કે ખોટી એની સાથે લેખકને સંબંધ નથી, પણ જે કથકના મનમાં આ શંકાનું એક પોતાની પત્ની અને પોતાના મિત્રને જાણે પોતાની પીઠ પાછળ કોઈ અનૈતિક સંબંધ હોય એવી એક શંકાનું તત્વ એના મનમાં ઘૂસી ગયું છે. એ આખી પ્રક્રિયાને લેખક જાણે સ્લો મોશનના કેમેરા દ્વારા ધીમે 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 કથકના મનમાં એ વિચાર આવે, એ વિચાર થોડો મજબૂત થાય, એમાંથી પડપૂછ કરવાનું, પત્નીની ઉલટ તપાસ કરવાનું શરૂ થાય. પત્ની અને મિત્રને ભોળવીને એ બંનેને નાટક જોવા મોકલે અને 10 દિવસ બહાર જાઉં છું એમ કહીને ચોથા દિવસે આવી ચડે. પછી પત્નીને પોતાને પણ એ આ ઉલટ તપાસનો એક સાધન બનાવે. પત્નીને પણ કહે કે મને તારા ઉપર શંકા નથી, એટલે શંકા છે, અને જાણે કે પત્ની, એટલે આ વાત સીધી રીતે નથી કરતો. એ પત્નીને કહે છે કે તારા ભગવાન છે એ અપવિત્ર ભગવાન. એટલે પત્ની પણ સમજી જાય છે કે પતિને પોતાના તરફ શંકા છે. એટલે સામાન્ય રીતે જે રડવા, કકળવા, ઝઘડવાનું ચાલતું હોય છે આ દંપતીના કિસ્સામાં પણ થાય છે. મેં કહ્યું એમ ઘનશ્યામ દેસાઈનું કોઈ દંપતી સુખી દાંપત્યવાળું નથી. આ એક વધારે ઉદાહરણ છે કે દંપતીનું દાંપત્ય જીવન શંકાને લીધે વિખાઈ ગયું છે. છેવટે લેખક પોતાની પત્નીને દુઃખી અને રડતી જુએ છે તો એની માફી માગે છે, એનો હાથ પોતાના હાથમાં લઈ અને એમ કહે છે કે હવે હું કદી તારા પર શંકા નહીં કરું. એમ કરીને પત્નીને પણ રાજી કરે છે. પત્ની પ્રફુલ્લિત થાય છે અને બીજી જ ક્ષણે અતુલ આકસ્મિક જ એના ઘેર આવી ચડે છે. તો ફરી એકવાર જાણે એ શંકાનું એક કુશચક્ર, દુષ્ચક્ર શરૂ થયું હોય કથકના મનમાં, એ રીતે છે. એટલે કે કથકના મનમાં એક જે શંકાનું નર્ક ઊભું થયું છે એ માફી માગવાથી, માફી આપી દેવાથી કે સમજણના કોઈ સ્તરે વર્તન કરવાથી એ પૂરું થાય એવું નથી. પણ આ ચક્ર શંકા સમાધાન, સમાધાન શંકા, એ આખું એક દુષ્ચક્ર છે અને એમાં ફરી એકવાર નાયક અને એની પત્ની અને એનો મિત્ર આમાં હોમાઈ જવાના છે. એ રીતે લેખકે સરસ રીતે વાત કરી છે. પછીની નોંધપાત્ર વાર્તા છે કાચિંડો. કાચિંડો વાર્તામાં એક કાર્તિક નામનો કિશોર છે અને એના માતા પિતા છે. એ લોકો નવા કંઈક કોઈ દૂરની જગ્યાએ રહેવા આવ્યા છે અને કાર્તિકનું વર્તન છે એ ન સમજાય એવું છે. એટલે જાણે અતડો રહેતો હોય. એક દિવસ પાડોશી મહેતા અંકલ અને એમના પત્ની એમને કાર્તિકને ત્યાં બેસવા આવે છે. ત્યારે પણ મહેતા અંકલ જુએ છે કે કાર્તિકનું વર્તન થોડું અતડું હોય, એને વાતચીતમાં રસ ના હોય, એનામાં સામાન્ય માનવીય સંબંધની હૂંફ ન હોય એવું એને લાગે છે. અને મહેતા અંકલ એ પણ જુએ છે કે કાર્તિકનું જાણે કે સ્કૂલ બસના ડ્રાઈવર અને કંડક્ટર અયોગ્ય ચેષ્ટાઓ એની સાથે કરતા હોય એ પ્રકારનું વર્તન પણ જુએ છે. પણ મૂળ તો કાર્તિકના મનમાં જે એક કુંઠા છે, એક ગૂંચ છે, એક આંટી પડી ગઈ છે, એને કારણે એ બિલાડીને એના બચ્ચાને ફેંકી દઈને લંગડું કરી નાખે છે અને કાચિંડાને મારીને એનો જીવ લઈ લે છે. એ પ્રકારનું છે. એટલે પોતે પોતાનાથી નબળા જે પંખીઓ, પશુઓ છે એને ઈજા પહોંચાડીને પોતે કંઈક વેર લેતો હોય
એ પ્રકારનું એનું વર્તન છે. એની સાથે રમતા બાળકોને પણ આ બહુ ઘૃણાજનક લાગે છે અને ઈશ્વર એને સજા કરશે આવતા જન્મમાં એવું કહે છે. એટલે આ તો બાળકોની ચર્ચા છે, પણ ધીમે ધીમે આપણને ખ્યાલ આવે છે કે કાર્તિકનું વર્તન આવું કેમ છે. એના મૂળમાં એના પિતાનો કડક સ્વભાવ છે અને એને કારણે કાર્તિકનું વર્તન વ્યક્તિત્વ જે છે વર્તન બદલાઈ જાય છે અને એનું વ્યક્તિત્વ કચડાઈ જાય છે. અને આ રીતે મનોમન ધૂંધવાયેલો કાર્તિક બીજું તો કશું નથી કરી શકતો, પણ આ રીતે બિલાડી છે કે કાચિંડાને પથ્થરો મારીને એનો જીવ લઈ લે કે બિલાડીને લંગડી કરી નાખે, એ પ્રકારની એની ક્રિયાઓ છે જે આમ અકળ લાગે છે, પણ લેખકે ધીમે ધીમે વાર્તા ખોલી અને બતાવ્યું છે. એટલે આ રીતે કિશોરાવસ્થામાં મા બાપ એમનું જાણે વ્યક્તિત્વ કચડી નાખતા હોય એવું અહીંયા લેખક બતાવવા માગે છે. આમ જુઓ તો રેણ વાર્તામાં પણ પિતા છે એ પુત્રને બરાબરનો ફટકારે છે, એ રીતનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે. એટલે અગાઉ કહ્યું એમ ઘનશ્યામ દેસાઈની પાત્ર સૃષ્ટિ છે એમાં સૌહાર્દભર્યા સંબંધો નથી, પિતા પુત્રના સંબંધો પણ એવા કોઈ સુખદ નથી, અને એવા દુઃખદ સંબંધ હોય તો એક વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર શું અસર થઈ શકે એની સરસ રીતે વાત સિમ્બોલમાં પ્રતીકોમાં કલ્પનો દ્વારા કાચિંડો વાર્તામાં કરવામાં આવી છે. પછીની વાર્તા મૂર્છા નામની છે. આ વાર્તા પણ ગોકળજીનો વેલોની જેમ ખૂબ જ મજાક મશ્કરી રૂપે, એટલે કે એક મોક સ્ટાઇલથી કહેવામાં આવ્યું હોય એવું લાગે છે. અહીંયા બ્રહ્મા, શંકર, નારદ એના પાત્રથી વાર્તા શરૂ થાય છે. વાર્તામાં એવું છે કે શંકર અને બ્રહ્મા છે એ બંનેના શરીર જાણે દુબળા પડી ગયા હોય એમ નારદજી જુએ છે અને કહે છે કે તમે એકનું એક કામ કરો છો એટલે તમારું શરીર આ રીતે કથળી ગયા છે, બંનેના શરીર. તમે એકબીજાના કામની બદલી કરો તો તમારો સ્વભાવ પ્રફુલ્લિત રહેશે. એટલે શંકર કે જેનું કામ સંહારનું છે, શંકર ભગવાન, અને બ્રહ્મા કે જેનું કામ સર્જનનું છે, એ બંને પોતાના કામની અદલા બદલી કરી નાખે છે. અને શંકર છે એ સર્જનમાં પ્રવૃત્ત થાય છે અને બ્રહ્મા છે એ સંહારમાં પ્રવૃત્ત થાય છે. પણ પોતાનો મૂળ સ્વભાવ જે છે શંકરનો સંહારનો છે એ છોડી શકતા નથી, એટલે કે સર્જનમાં એ પોતે પ્રવૃત્ત થઈ શકતા નથી, કારણ કે એને વિચાર આવે છે કે અંતે તો મારે જ આ લોકોનું સંહાર કરવાનો છે, એટલે સર્જન શા માટે કરવું. અને બ્રહ્મા એમ વિચારે છે કે મેં જેનું સર્જન કર્યું છે એનો મારે સંહાર શા માટે કરવો. એટલે બંને કામની અદલા બદલી તો કરે છે પણ કામ કરી શકતા નથી. પણ આ એક વાર્તાની પૂર્વ ભૂમિકા રૂપે છે. ઝીણા અક્ષરે આ આખી વાત રજૂ કરવામાં આવી છે. મૂળ જે વાત છે એ છે કે જન્મ પણ અટકી ગયો અને મરણ પણ અટકી ગયું. એટલે પૃથ્વી ઉપર જે માણસો હતા એ ધીમે ધીમે ઘરડા થયા અને ત્યાં જ અટકી ગયા. આપણે માણસ જાતને જેમ વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ આવે છે એમ અહીંયા મૃત્યુ આવતું અટકી ગયું, અહીંયા જન્મ થતાં અટકી ગયા. એટલે લોકો વધુને વધુ વૃદ્ધ થવા માંડ્યા અને એને કારણે જે એક ગડબડ થઈ જાય છે, જે આખું એક કુદરતી ચક્ર હતું એ ખોરંભાઈ જાય છે અને આખી વસ્તી છે, માનવ વસ્તી છે, એ જાણે પૃથ્વી ઉપરનો દરેક માનવ જાણે પોતાના માનસિક રીતે ભટકતો થઈ જાય એ પ્રકારનું આમાં ચિત્રણ કરવામાં આવ્યું. અહીંયા લેખકને જે રસ છે એ છે કે કોઈ વસ્તુ દુર્લભ થઈ જાય તો જાણે ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરી લે છે, લોકો એને પૂજતા થઈ જાય છે, લોકો એના વિશે અનેક જાતની અફવાઓ ચલાવે છે, લોકો એમાંથી જુદી જુદી વિચારસરણીઓ ઘડી કાઢે છે
અને એમાં જાણે આખી માનવજાત ભટકી ગઈ હોય એટલે લોકો મૃત્યુની પૂજા કરવા માંડે છે આ વાર્તામાં. અને મૃત્યુ જાણે કામણગારો કાનુડો હોય એને મનાવે છે, એનાથી રિસાય છે, એને ખોટો ખોટો ધમકાવે છે અને એ રીતે જાણે આખું મૃત્યુને ઈશ્વરની જગ્યાએ મૃત્યુને જાણે સ્થાપી દીધું હોય એવી એક હળવાશથી પણ ઘણી ગંભીર એના સૂર જેના નીકળે એ રીતે વાર્તા કહેવામાં આવી છે. અને છેવટે તો પરમ કૃપાળુ પરમાત્માને એમ થાય છે કે પૃથ્વી ઉપર આ ગડબડ કેમ થઈ ગઈ, અને એ ધ્યાનથી જુએ છે તો શંકર ભગવાને અને બ્રહ્માએ પોતપોતાના કર્તવ્યો અદલા બદલી કર્યા હોવા છતાં નિભાવતા નથી, એને કારણે આ તકલીફ થઈ છે એવું એના ધ્યાને આવે છે અને ફરીથી બંનેના કામની અદલા બદલી કરવાનો પ્રયત્ન કરે છે. પછી વાર્તામાં આગળ જતાં શું થયું એ લેખક કહેતા નથી, વાર્તા ત્યાંથી જ છોડી દે છે. પણ એમને જે રસ છે એ આ છે કે કોઈ વસ્તુ જો આપણાથી અપ્રાપ્ય થઈ જાય, આપણે માટે અપ્રાપ્ય થઈ જાય તો લોકો એના પ્રત્યે કેવો ઈશ્વર ભક્તિ જેવો ભાવ અનુભવે છે એ વાત એમણે અહીંયા સરસ રીતે રજૂ કરી છે. છેલ્લે ટોળું વાર્તાની વાત કરી લઈએ. આપણને નવાઈ લાગશે કે જ્યારે એમ કહેવામાં આવે કે વાર્તામાં ઘટનાનો હ્રાસ કરવાનો છે, ઘટનાનું તિરોધાન કરવાનું છે કે ઘટનાનો લોપ કરવાનો છે, ત્યારે સુરેશ જોશીએ બહુ એક સરસ પ્રતીકથી આખી વાત સમજાવી હતી કે પુસ્તકમાં આપણે કોઈ વૃક્ષનું પાનું મૂકી દઈએ, જેમ કે વડલાના વૃક્ષનું કે પીપળના વૃક્ષનું પાનું મૂકી દઈએ, પાન મૂકી દઈએ અને ધીમે ધીમે એ સુકાય અને એની નસોની વચ્ચેનો ભાગ છે એ ખરી જાય અને ફક્ત નસોવાળું જ પાંદડું રહે, એની લીલાશ વચ્ચેથી નીકળી જાય, એ ભાગ નીકળી જાય એટલે એ પાન છે, વૃક્ષનું પર્ણ છે એનો પણ આપણને ખ્યાલ આવે, પણ એમાંથી શક્ય એટલો ભાગ દૂર કરી અને છતાં પણ એ પર્ણનો એક આપણને પૂરેપૂરો ખ્યાલ આવે એટલું જ વસ્તુ વાર્તામાં રહેવા દીધી છે. એ રીતે એક પ્રતીક દ્વારા સમજાયું છે. બીજી પણ સુરેશ જોશીએ એક સરસ વાત કરી છે. એ વાત એ છે કે એમણે કહ્યું છે કે જ્યારે કોઈ જહાજ સામાનથી ભરેલું હોય અને એને ડૂબવાની પરિસ્થિતિ ઊભી થાય તો ખલાસીઓ જે રીતે બિનજરૂરી સામાન દરિયામાં ફેંકી અને વહાણને ડૂબતું બચાવી લે, એ રીતે લેખકનું કામ પણ વાર્તામાં બિનજરૂરી સામગ્રીને ફેંકી દઈને જરૂર પૂરતી જ ઘટના રાખવાની એમની તરફદારી હતી. આ વસ્તુ વિચાર તરીકે તો ઘણી સારી છે, પરંતુ એનો વ્યવહારમાં અમલ કેટલે અંશે શક્ય છે એ જોવું પડે. એટલે જે લેખકો આધુનિક સમયમાં ઘટનાનું નિગરણ કરીને, ઘટના લોપ કરીને વાર્તા લખવા ગયા, એમાં બહુ લોકોને સફળતા મળી નથી. કાં તો એ પ્રલાપ જેવી થઈ ગઈ છે, કાં તો મોં માથા વગરના એક ગદ્યખંડ જેવી થઈ ગઈ છે. ટોળું વાર્તા એવી છે કે જે ઘટના લોપના વિચારને સંપૂર્ણપણે સફળતાથી રજૂ કરે છે. અહીં કશી ઘટના નથી, ઘટના જ નથી એવું કહીએ તો ચાલે, ફક્ત ક્રિયાઓ છે. અને ક્રિયાઓ પણ કેવી છે કે માણસોનું એક ટોળું છે. આખી દુનિયામાં માનવ વસ્તી નથી, પણ માણસોના ટોળા રૂપે જ આખી દુનિયામાં માણસો જાણે જીવતા હોય એવું છે. અને એમને ઉપરથી કોઈ સંદેશ આવે છે. હવે ઉપરથી એટલે લોકો કહે છે કે એક મહેલ છે, એમાં સર્વ સત્તાધીશ વસે છે અને ત્યાંથી હુકમો છોડે છે.
કે ઘડીક ચક્રાકારે પેલું ટોળું છે એનો આકાર રચો, ઘડીક આ રીતે રચો, ઘડીક પેલી રીતે રચો, અને ટોળું છે એ આકાર રચવા માટે દોડધામ કરી મૂકે છે. બસ વાર્તાનું થીમ, વાર્તાની કથા આટલી જ છે. એમાં ટોળાની સામે હું એટલે જે કથક છે એનું ચિત્રણ કરવામાં આવ્યું છે, અને કથક પોતે વિચારે છે કે પોતે આવો ઉપરથી આવતો હુકમ, આ ઉપરથી આવતો હુકમ એ આપણને કાફકાની દુર્ગ નામની નવલકથાની યાદ દેવરાવે કે જેમાં ટેલિફોનથી જ કોઈ સર્વસત્તાધીશનો સંપર્ક શક્ય છે. શક્ય છે એટલે દરેક વખતે શક્ય નથી, ક્યારેક શક્ય બને પણ ખરો, ક્યારેક ન પણ બને. તો એ જ વાત જાણે અન્ય સ્વરૂપે અહીંયા ટોળુંમાં કરવામાં આવી હોય એ જાતની આખી ચિત્રણ થયેલું છે. અને ટોળું જાણે એનો બીજો કોઈ એની ફરજ નથી, બીજું કોઈ કામ જ નથી. ઘડીક આ આકાર તો ઘડીક પહેલો આકાર રચ્યા કરે. એટલે જાણે કોઈ એવું તત્વ છે કે જે આપણને ઘડીક આમ વર્તવાની ફરજ પાડે છે, તેમ વર્તવાની ફરજ પાડે છે, અને એમાંથી કશો અર્થ તો નીકળતો જ નથી. જે મૂળ વાત છે એ અનર્થની છે. અનર્થ એટલે દુર્ઘટના નહીં, પણ અનર્થ, જેનો કોઈ અર્થ ન નીકળી શકે એવું. એટલે ટોળાની ક્રિયા પણ આવી જ છે. એની સામે હુંને એવું લાગે છે કે આ બધી ક્રિયાઓ બિનજરૂરી છે, એમાંથી કોઈ અર્થ નથી નીકળતો. એટલે મારે એ જે સૂચનાઓ આવે છે એને તાબે ન થવું જોઈએ, પણ ટોળું એને ઘસડી અને પોતાનામાં સામેલ કરી લે છે. એટલે છેવટે કથક છે એવું વિચારે છે કે હું એક ટપકું છું, આ એક મોટું ટોળું છે. એમાં જાણે મારું અસ્તિત્વ જો મારે સાબિત કરવું હોય તો હું મારી જાતને મિટાવી દઉં, અને એ રીતે સર્વસત્તાધીશના હુકમો જે ઉપરથી આવે છે એનો હું માનવા બંધાયેલો નથી. એ રીતે મારી સ્વતંત્રતાનો હું આ એક રીતે મારી જાહેરાત કરું કે હું સ્વતંત્ર છું, એ રીતે જાહેરાત કરવાનું નક્કી કરે છે. એટલે અહીંયા પણ તમે જુઓ કે જે અસ્તિત્વ છે એ ગમતું અસ્તિત્વ નથી, અને એને જે કરવાનું આવે છે, એને જે કરવાનું કહેવામાં આવે છે એમાં એને રસ નથી. એમાં પોતાની સ્વતંત્રતાનો લોપ થતો હોય એવું લાગે છે, અને એથી પોતાની સ્વતંત્રતા, પોતાનું અસ્તિત્વ જ મિટાવી દેવાની આ જાણે નક્કી કરે છે એ પ્રકારનું છે. એટલે ટોળું સંગ્રહની મહત્ત્વની આટલી વાર્તાઓની મેં તમને વાત કરી. બીજી વાર્તાઓની પણ વાત થઈ શકે, પણ આપણને જે સમય આપવામાં આવ્યો છે એમાં આનાથી વધારે, કારણ કે એક એક વાર્તા લઈને વાત કરવા બેસીએ તો 2 કલાક નીકળી જાય. એટલે હવે મેં તમને આ જે કેટલાક લક્ષણો તારવી બતાવ્યા એના આધારે તમે ટોળુંની બીજી વાર્તાઓની પણ વાત કરજો. આપણે જેમ આગળ નક્કી થયું હતું કે થોડીક વાર્તાઓની વાત કરીશું, અને એ વાર્તાઓમાંથી જે ફલિત થાય છે વાર્તાકાર તરીકે ઘનશ્યામ દેસાઈની વાર્તાઓમાં જે ફલિત થાય છે એના કેટલાક લક્ષણોની વાત કરીશું. તો એવા લક્ષણોની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલું લક્ષણ મને જીવન દ્રષ્ટિ એટલે વિઝનનું લાગે છે કે લેખકનું માનવજાત વિશેની જે દ્રષ્ટિ છે એ જાણે બહેર મારી ગઈ હોય, એ જાણે લકવો મારી ગઈ હોય એવી છે. લેખકને કોઈ શુભ વસ્તુની પ્રાપ્તિ આ દુનિયામાં કે આ વાર્તામાં થતી નથી, અને એને એવું જો કંઈ હોય તો એનું એ રજૂ કરવામાં એને રસ પણ નથી. એટલે લેખકની જીવન દ્રષ્ટિ છે એ અનર્થને, વિસંગતિને અને જાણે બધી નિસ્સારતાને વ્યક્ત કરતી હોય એ પ્રકારની વાર્તાઓ અહીં આપણને જોવા મળે છે. એટલે જીવન દ્રષ્ટિ છે એ આધુનિક સર્જકની જીવન દ્રષ્ટિ છે એવું આપણે કહી શકીએ. બીજું જે લક્ષણ છે એ લેખકની પાત્ર સૃષ્ટિનું છે. અહીંયા એક વાર્તામાં એક વાર્તાનું પાત્ર બીજી વાર્તામાં અથવા તો પાત્ર જેવું બીજું પાત્ર ન રચાઈ જાય એની લેખકે પૂરતી તકેદારી રાખી છે. અને ઘણીવાર આપણને કહેવામાં આવે છે કે એક વાર્તામાં એ થીમની ટ્રીટમેન્ટ
લેખક સંતોષકારક રીતે કરી શક્યા નહોતા, એટલે બીજી વાર્તા લખી કે બીજી નવલકથા લખી. તો અહીંયા લેખક એક પાત્ર જે રજૂ કરે છે એને બીજી કોઈ વાર્તામાં પુનરાવર્તન કરતા નથી, અને કોઈ એક પાત્ર જેવું બીજું પાત્ર આપણને જોવા મળશે નહીં. કદાચ લક્ષણ થોડા ઘણા જોવા મળે તો પણ ત્યાં પાત્રની જીવન દ્રષ્ટિ છે એ એક પાત્ર કરતાં બીજા પાત્રની સાવ જુદી છે. એ રીતે ફક્ત 20 વાર્તાઓમાં જ હું માનું છું કે લેખકે 40-45 જેવા પાત્રોનું સર્જન કર્યું છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. અને આટલી મૌલિક પાત્ર સૃષ્ટિ બીજા કોઈ વાર્તા સંગ્રહમાં ભાગ્યે જ જોવા મળે છે. ત્રીજું, અહીંયા કુટુંબના જે વર્ણનો, કારણ કે મોટાભાગની વાર્તામાં એકમ કુટુંબ છે, તો અહીંયા જે કુટુંબના વર્ણન કરવામાં આવ્યા છે, કુટુંબના સભ્યોના આંતરિક સંબંધોના જે વર્ણન કરવામાં આવ્યા છે એ રીતે કરવામાં આવ્યા છે કે પિતાને પુત્ર સાથે બનતું નથી, પુત્રીને માતા સાથે બનતું નથી, પતિને પત્ની સાથે બનતું નથી, અને આ રીતે મિત્રને મિત્ર સાથે બનતું નથી. બહારના જગતમાં પણ ઉપરી અધિકારીને નીચલા અધિકારી સાથે બનતું નીચલા કર્મચારી સાથે બનતું નથી. એટલે અહીંયા જાણે કોમ્યુનિકેશન ખોટકાઈ ગયેલું હોય, કોમ્યુનિકેશનનો ગેપ હોય, અને છતાં કોઈ અંધારામાં પાત્રો પોતાની જીવનની એક દિશા ફંફોસતા હોય, એ રીતે અહીંયા આખી વાર્તાઓ રજૂ કરવામાં આવી છે. એટલે એ પણ એની એક વિશિષ્ટતા છે. મેં અગાઉ કહ્યું એમ એક બીજી વિશિષ્ટતા એ છે કે અહીંયા ટૂંકી વાર્તા, એમાં ટૂંકી પણ છે અને વાર્તા પણ છે. કોઈ વાર્તા 6 કે 7 પેજથી લાંબી નથી, એક મૂર્છાને બાદ કરતા. તો હિમાંશી શેલત આધુનિક વાર્તાકાર તરીકે આવ્યા અને એમની લાઘવ ભરેલી શૈલીનું આપણે જે મહત્ત્વ કર્યું, ને એમણે બહુ અદ્ભુત રીતે એ શૈલી ખેડી બતાવી. તો આધુનિક વાર્તાકારોમાં ઘનશ્યામ દેસાઈ એવા વાર્તાકાર છે કે જેમણે ટૂંકી વાર્તાને ખરેખર ટૂંકી રાખી અને બહુ લાંબી મજલ કાપી બતાવી છે. એટલે ટૂંકી એ વિશેષણ પણ અહીંયા સફળ થાય છે, અને વાર્તા એ વિશેષણ પણ અહીંયા સફળ થાય છે. અને જે કોઈ કથા વસ્તુ લીધું છે એને અનુરૂપ એમણે વર્ણનો કર્યા છે. એટલે વર્ણન ઉપર એમની હથોટી છે. આપણને એમ થાય કે આટલા વિવિધ પ્રકારના વર્ણનો, સમય નથી એટલે હું તમને વાંચી નથી સંભળાવતો, પણ વિવિધ પ્રકારના જે ટોળુંનું જે કોઈ પણ તમે વર્ણન જુઓ, કોઈ પણ ફકરો લઈને તમે જુઓ તો એમાં તમને મારી વાત, હું શું કહેવા માગું છું એ તમને તરત જ ખ્યાલ આવી જશે. તો જે પ્રકારનું થીમ હોય એને અનુરૂપ વર્ણનો એમણે લીધા છે. વાલોજી પધાર્યામાં એક માણસ દારૂ પીતા અને નગ્ન ફોટા જોતા મરી જાય છે, તો એમાંથી એ જાણે ગીતાજી વાંચતો હોય ને માળા ફેરવતો હોય અને મરી ગયો છે એવો એક દેખાવ ઊભો કરવામાં આવે છે. તો એવી ઠઠ્ઠાભરી શૈલી, મૂર્છામાં એક પુરા કથાની, પુરાણની શૈલીનું પેલું ખેડાણ કરવામાં આવ્યું છે. અને આવી એક વાર્તા એ અલગ અલગ શૈલીથી લેખકે એમની પાસેથી કામ લીધેલું છે. અને મેં જ્યારે ઘનશ્યામ દેસાઈનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે એક પ્રશ્ન એ હતો કે તમારા ગમતા સર્જક કોણ છે? તો એમણે કહ્યું કે મારા ગમતા સર્જક સુરેશ જોશી છે, પણ મને જે સર્જકો દેશી કે વિદેશી જે ગમે છે એનું મેં અનુકરણ કરવાનો કદી પ્રયત્ન કર્યો નથી. અને ક્યારેક વાર્તા લખાયા પછી મને એવું લાગે કે આ લેખકનું કે આ વાર્તાનું અનુકરણ થઈ ગયું છે, તો એ વાર્તા મેં રદ કરી છે, છપાવી નથી. તો એમનો એ જે દાવો હતો એ ટોળુંની વાર્તાઓ વાંચતા આપણને સાચો હોય એવું લાગે છે. આ એક સભાન સર્જકે પૂરેપૂરી સતર્કતાથી લખેલી વાર્તાઓ છે. એટલે ગુજરાતી વાર્તાકારના ટોળામાં
આ એક અલગ જઈને પોતે ઊભા રહ્યા હોય એ પ્રકારનું ઘનશ્યામ દેસાઈનું સર્જન છે અને આધુનિકતાના બધા લક્ષણો ટોળુંની વાર્તામાં સુપેરે પ્રગટ થાય છે. એ રીતે આ એક આપણા મહત્ત્વના સર્જક છે અને એક મહત્ત્વનો વાર્તા સંગ્રહ છે. આના વિશે ઝીણવટથી ઘણી વાત થઈ શકે. વર્ષ દરમિયાન તમારા અધ્યાપક આ વાત કરશે. આ તો મેં એક માંડણી કરી આપી અને આના આધારે તમે હવે જ્યારે વાર્તાઓ વાંચશો ત્યારે એને વધારે સારી રીતે ખોલી શકો એવી તમને શુભેચ્છા છે. નમસ્કાર.